વિદ્યાર્થી મિત્રો, ત્રીજા પ્રકરણમાં આગળ વધીએ તો મુદ્દા નંબર 3.7.2 રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ. એટલે કે આવર્તમાં આગળ વધો તમે અને સમૂહમાં નીચે ઉતરો તો રાસાયણિક ગુણધર્મમાં કેવા કેવા ફેરફાર જોવા મળે. તેમાં મુદ્દા નંબર એ છે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા. સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા એટલે કે આવર્તમાં આગળ વધતા અને સમૂહમાં નીચે ઉતરતા સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થામાં કેવા કેવા બદલાવ જોવા મળે. પરંતુ મિત્રો, પ્રશ્ન તો મોટો એ છે કે સંયોજકતા એટલે શું, ઓક્સિડેશન અવસ્થા એટલે શું, તો તેને સમજીએ આપણે. સૌપ્રથમ વાત કરું મિત્રો તો સંયોજકતાને હવે ઓક્સિડેશન અવસ્થાથી ઓળખવામાં આવે છે. એટલે બંને પર્યાય શબ્દો છે તેવું આપણે સમજીશું. તો સંયોજકતા બોલું તો પણ ભલે, ઓક્સિડેશન અવસ્થા બોલો તો પણ ભલે. તો હાલ એવું સમજીશું કે આ બંને પર્યાય શબ્દો છે. હાલ એવું સમજીશું હું એટલે કહું છું કારણ કે ભવિષ્યમાં હું ચોખવટ કરીશ કે વાસ્તવમાં સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા વચ્ચે શું તફાવત રહેલો છે. તે પછીની વાત છે. હાલ આ બંનેને પર્યાય શબ્દો ગણી ચાલીશું. હવે મિત્રો, સંયોજકતા કે ઓક્સિડેશન અવસ્થા એટલે શું? તો જુઓ, જે પહેલા સમૂહના તત્વો છે જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ફ્રાન્સિયમ એટલે નથી લખતો કારણ કે ફ્રાન્સિયમ નું રસાયણ વિજ્ઞાન પ્રસ્થાપિત તો ચોક્કસ થયું છે પરંતુ તેનો આયુષ્યકાળ ઓછો છે. ભવિષ્યમાં તે બાબતોને આપણે જાણીશું. તો હાલ હું લિથિયમથી સીઝિયમ સુધીની વાત કરું તો લિથિયમ જે છે તેની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ હિલિયમ 2s1, પછી અનુક્રમે નિયોન 3s1, 4s1, 5s1 અને 6s1. સમૂહમાં નીચે ઉતરો તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળે. જનરલ એવું કહી શકીએ આપણે કે પહેલા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના છે બાહ્યતમ કક્ષાની ns1. આ નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. તો આ થઈ લિથિયમથી સીઝિયમની ઇલેક્ટ્રોન રચના. હવે આ જે પહેલા સમૂહના તત્વો છે કે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે. દાખલા તરીકે લિથિયમમાં એક ઇલેક્ટ્રોન ગુમાવી હિલિયમ જેવી રચના બનાવે, સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી નિયોન જેવી, પોટેશિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી આર્ગોન જેવી રચના બનાવે. તો આ જે તમામ ધાતુ તત્વો છે જેને હું જનરલ એમ સંજ્ઞાથી દર્શાવું છું એમ, આ તમામ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને +1 સંયોજકતા ધારણ કરે છે અથવા ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે છે. જોકે આ વાત આપણા માટે નવી નથી. બેઝિકના લેક્ચરમાં આપણે આ બધી વાતો કરી ચૂક્યા છીએ કે કોઈ પણ તત્વ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને તેના માટે કાં તો તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો મેળવે છે. તો પહેલા સમૂહના જે આ આલ્કલી ધાતુ તત્વો છે તે બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને +1 સંયોજકતા ધારણ કરે છે. એટલે +1 કહેતા 1 સંયોજકતા. વાત કરીએ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ નથી દર્શાવતો રેડિયમ. તો બેરિલિયમ ઇલેક્ટ્રોન રચના શું છે તો કે હિલિયમ 2s2, નિયોન 3s2, આર્ગોન 4s2, 5s2, 6s2, ક્રિપ્ટોન, ઝેનોન. તો આ તમામ તત્વો બીજા સમૂહના એટલે કે આલ્કલાઇન અર્ધધાતુ તત્વો
તે બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના બનાવે છે. તો આ બીજા સમૂહના તત્વોની સંયોજકતા કેટલી હશે? તો કે +2 સંયોજકતા, એટલે કે Be+2, Mg+2, Ca+2 વગેરે. કહેવાનો અર્થ છે કે પહેલા સમૂહના તત્વો જે તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તે ગુમાવી +1 વીજભારિત આયન બનાવે છે, એટલે તેની સંયોજકતા 1 કહેવાય. અને બીજા સમૂહના તત્વો છે બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોન ગુમાવી +2 વીજભારિત આયન બનાવે છે, સંયોજકતા 2 ગણાય. ક્લિયર? હવે વાત કરીએ આપણે 13મા સમૂહના તત્વની. 13મો સમૂહ વચ્ચેના ડી વિભાગના જે તત્વો છે તેની હાલ આપણે ચર્ચા નહીં કરીએ મિત્રો. ડી અને એફ વિભાગના તત્વોની હાલ ચર્ચા નહીં કરીએ. તો જે બોરોન 13મા સમૂહના તત્વો, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, આ જે તત્વો છે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે બોરોનની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2 2p1 જે આપણે જાણીએ છીએ, નિયોન 3s2 3p1, પછી તો ક્રમમાં આગળ ચાલો તો 4s2 4p1, 5s2 5p1, 6s2 6p1, 4s2 4p1, 5s2 5p1 અને 6s2 6p1. આમ તો સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના જો લખવી હોય તો અગાઉ તમે શીખ્યા છો, ફરીવાર કહી દઉં કે હિલિયમ, ત્યારબાદ નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. હવે જુઓ મિત્રો, 4p માં ઇલેક્ટ્રોન હોય તો 3d10 ભરાઈ ચૂકી હોય તે કમ્પલસરી વસ્તુ છે, આઉબાઉ પોલીહુનનો નિયમ. તો અહીં 3d10 દર્શાવવી પડે, એટલે કે ગેલિયમની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d10 4s2 4p1. શા માટે 3d10 અલગથી બતાવવી પડે? એનું કારણ છે આર્ગોન સુધીમાં 3d10 નો સમાવેશ થતો નથી, તે આર્ગોન પછી આવે. કારણ કે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના 3p સુધી સીમિત છે, 3p6. તો 3d10 4s2 4p1 આ ગેલિયમની ઇલેક્ટ્રોન રચના થઈ. તેવા જ સંજોગો એના પછીના તત્વોમાં ઊભા થાય છે કે 5p માં ઇલેક્ટ્રોન હોય તો 4d10 ભરાઈ ચૂકી હોય, અને 6p માં ઇલેક્ટ્રોન હોય તો 5d10 પણ ભરાઈ ચૂકી હોય, અને 5d માં ઇલેક્ટ્રોન હોય તો 4f14 પણ ભરાઈ ચૂકી હોય. તો થેલિયમની ઇલેક્ટ્રોન રચના ઝેનોન 4f14 5d10 6s2 6p1. શા માટે અલગથી દર્શાવવી પડે? તો તેનું કારણ છે મિત્રો, ક્રિપ્ટોન સુધીમાં 4d નો સમાવેશ નથી થતો. ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચનામાં 4p સુધીનો સમાવેશ થાય છે. 4p6 એટલે ક્રિપ્ટોનની રચના થઈ ગઈ, અને ત્યારબાદ 4d10 5s2 5p1 એ ઇન્ડિયમની ઇલેક્ટ્રોન રચના થશે. તેવા જ વાત જો કરવા જઈએ તો થેલિયમમાં છે, ઝેનોન સુધીમાં 4f કે 5d નો સમાવેશ નથી થતો, તો તેને દર્શાવવી પડે. અને ફરીવાર કહી દઉં કે એસ વિભાગના જે તત્વો છે તેમાં તમે પહેલા તત્વનો જો પરમાણુ ક્રમાંક જાણતા હો તો અન્ય તત્વોના પરમાણુ ક્રમાંક કઈ રીતે, માનો કે ફ્રાન્સિયમ લખી નાખું છું અહીંયા, તો કઈ રીતે જાણવા મળે? તો કે 8 8 18 18 32 ઉમેરો તો પછીના તત્વનો પરમાણુ ક્રમાંક મળતો જાય. આમાં 8 ઉમેરો, સોડિયમનો પરમાણુ ક્રમાંક મળે, એમાં ફરી 8 ઉમેરો, પોટેશિયમ, પછી 18 18 અને 32 ઉમેરતા અંતે છેલ્લે ફ્રાન્સિયમનો પરમાણુ ક્રમાંક મળે. જો કે આ ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. અને જે પી વિભાગના તત્વો છે તેમાં 8 18 18 32 અને હજી છેલ્લું તત્વ લખવું હોય તો હજુ 32 ઉમેરવા પડે. તો 8 18 18 32 32 ઉમેરતા સમગ્ર સમૂહના પી વિભાગના તત્વોના પરમાણુ ક્રમાંક આપણને મળતા જાય. તો 13મા સમૂહના જે તત્વો છે તેની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2np1 કહી શકાય. હવે આ જે તત્વો છે તે તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવી અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવી શકે. બોરોન છે આ 3 ઇલેક્ટ્રોન ગુમાવી હિલિયમ જેવી રચના બનાવે, એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવી નિયોન જેવી. બરાબર છે. પરંતુ આગળ એક મુશ્કેલી છે મિત્રો.
ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમના કિસ્સામાં જો આ 3 ઇલેક્ટ્રોન ગુમાવાય તો પણ નિષ્ક્રિય વાયુ જેવી રચના નથી બનતી. જેમ કે બરાબર સમજો, ગેલિયમ જો આ 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે 4s ના 2 અને 4p નો 1 ઇલેક્ટ્રોન, એમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો ગેલિયમની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d10. નિષ્ક્રિય વાયુ જેવી તો નહીં જ થાય, છતાં પણ આ તત્વો 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ભલે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ન થાય. તો તમે કહેશો કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે આ 3d ના પણ જો 10 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો કુલ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવાય? 3d ના 10, 4s ના 2 ને 4p નો 1, 13 ઇલેક્ટ્રોન. મિત્રો, કોઈ પણ તત્વ આટલા બધા ઇલેક્ટ્રોન ગુમાવી શકે નહીં. કારણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, દ્વિતીયનું મૂલ્ય વધારે હોય, તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે. તો જેમ જેમ એક એક ઇલેક્ટ્રોન દૂર થતા જાય તેમ નવી આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ જ ઊંચા મળતા જાય છે. અને તેના કારણે કોઈ પણ તત્વ સામાન્ય રીતે 3 થી વધુ ઇલેક્ટ્રોન ગુમાવતા નથી. હું સામાન્ય રીતે બોલું છું મિત્રો. ક્લિયર? તો આ ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે, ભલે નિષ્ક્રિય વાયુ જેવી રચના ન થાય છતાંય એ બોરોન અને એલ્યુમિનિયમની જેમ 3 ઇલેક્ટ્રોન ગુમાવી +3 વીજભારિત આયન બને, એટલે કે તેની સંયોજકતા 3 બને. તો આ જે 13મા સમૂહના તત્વો છે તે M+3 બનાવે, એટલે કે બાહ્યતમ કક્ષાના 3 ઇલેક્ટ્રોન ગુમાવી નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવવાનો પ્રયત્ન કરે, અને તો તેથી 13મા સમૂહની સંયોજકતા 3 ગણાય, અથવા તો ઓક્સિડેશન અવસ્થા 3 ગણાય. ક્લિયર? આગળ વધીએ છીએ. તો સમૂહ 14 અર્ધધાતુ તત્વ સમૂહ. સમૂહ 14 ની વાત કરીએ મિત્રો તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. મિત્રો, એસ વિભાગના અને પી વિભાગના જે તત્વો છે તેના સમૂહમાં ક્રમમાં નામ યાદ રાખવા જરૂરી છે કે 13મા સમૂહના તત્વો ક્રમમાં, 14મા સમૂહના તત્વો પહેલા, બીજા, તો તે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. તો કાર્બન, સિલિકોન 14મા સમૂહના તત્વો, જર્મેનિયમ, ટીન અને લેડ. તેની ઇલેક્ટ્રોન રચના શું હોય કાર્બનની? તો કે હિલિયમ 2s2 2p2 અને નિયોન 3s2 3p2. તો અનુક્રમે 4s2 4p2, 5s2 5p2 અને 6s2 6p2. તો આ થઈ 14મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ns2 np2. અને આ તત્વો માં અહીં અનુક્રમે નિષ્ક્રિય વાયુઓ લખતા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. હવે જો 4p માં ઇલેક્ટ્રોન હોય તો 3d10 ભરાઈ ચૂકી હોય. આર્ગોન સુધી 3d10 નો સમાવેશ નથી થતો, તેથી બતાવવી પડે આપણે. 5p માં ઇલેક્ટ્રોન હોય તો 4d10 ભરાઈ ચૂકી હોય, અને 6p માં ઇલેક્ટ્રોન હોય તો 5d10 ભરાયેલી હોય, અને 5d માં ઇલેક્ટ્રોન હોય તો 4f14 પણ ભરાયેલી હોય. 4f અને 5d નો સમાવેશ ઝેનોન સુધીમાં થતો નથી મિત્રો. ઝેનોન 54 નંબર છે, તો ત્યાં સુધીમાં 4f અને 5d નો સમાવેશ નથી થતો, અલગથી દર્શાવવી પડે. તો આ થયા 14મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના. હવે આ તત્વો છે એ જો આ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના બને. દાખલા તરીકે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે, હિલિયમ જેવી રચના. સિલિકોન 4 ઇલેક્ટ્રોન ગુમાવે, નિયોન જેવી રચના. ઓકે. પરંતુ બીજી પણ વાત કરી શકાય મિત્રો કે જો આ તત્વો કોઈના 4 ઇલેક્ટ્રોન મેળવે, તો માનો કે કાર્બન કોકના 4 ઇલેક્ટ્રોન મેળવે તો નિયોન જેવી રચના, સિલિકોન 4 ઇલેક્ટ્રોન મેળવે તો આર્ગોન જેવી રચના. એટલે જ અગાઉ કાર્બન અને સિલિકોન માટે +4 કે -4 અવસ્થાનો આપણે વિચાર કર્યો હતો, પરંતુ સંયોજકતામાં પ્લસ કે માઇનસ બતાવવામાં નથી આવતું. ફક્ત એમ કહેવાય કે સંયોજકતા કેટલી છે, તો કે 4, +4 અથવા તો -4, એટલે કે 4. તો
આ જે 14મા સમૂહના તત્વો છે તેની સંયોજકતા 4 છે મિત્રો. એ કાં 4 ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવે. 4 ઇલેક્ટ્રોન ગુમાવી અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવે અગાઉના, અને 4 ઇલેક્ટ્રોન મેળવી અને પછીના નિષ્ક્રિય વાયુ જેવી રચના પણ બનાવી શકે. પરંતુ હા, જર્મેનિયમ, ટીન અને લેડના કિસ્સામાં એવું કહી શકાય કે આ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો કઈ આર્ગોન જેવી રચના નહીં બને, આર્ગોન 3d10 બનશે, છતાંય 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. અને જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો પાછી ક્રિપ્ટોન જેવી રચના બનાવે. તેવું જ ટીન અને લેડના કિસ્સામાં છે કે બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે, ભલે કોઈ નિષ્ક્રિય વાયુ જેવી રચના ન બને, પરંતુ 4 ઇલેક્ટ્રોન મેળવે તો પછીના નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવી શકે એમ કહું છું, બનાવી છે એમ નથી કહેતો. બાકી તો વિશેષ વિગતોમાં આપણે આગળ ઉપર ચર્ચા કરીશું, પણ ટૂંકમાં એટલું હું કહી શકું કે 14મા સમૂહના તત્વો છે કાં +4 કાં -4 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકે, એટલે કે સંયોજકતા તેની 4 ગણાય. પ્લસ કે માઇનસ સંયોજકતામાં દર્શાવવામાં આવતા નથી. સંયોજકતા કેટલી? તો કે 4. તો 14મા સમૂહના તત્વોની સંયોજકતા છે 4. ટૂંકમાં પહેલા સમૂહના તત્વની તો કે 1, બીજા સમૂહના તત્વની તો કે 2, 13મા સમૂહના તત્વની સંયોજકતા તો કે 3. હવે એક વસ્તુ ખાસ યાદ રાખો કે જે સમૂહમાં અથવા તો જે તત્વમાં બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય તેટલી તેની સંયોજકતા હોય. જેમ કે પહેલા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હતા તો સંયોજકતા 1 હતી. બીજા સમૂહના તત્વની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હતા, સંયોજકતા 2 હતી. 13મા સમૂહના તત્વ બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, સંયોજકતા 3. અને 14મા સમૂહના તત્વો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન તો સંયોજકતા પણ 4. પરંતુ હવે કંઈક જુદું જોવા મળશે મિત્રો. જેવો કહું, દાખલા તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. આ થયા 15મા સમૂહના તત્વો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. હવે 15મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે નાઇટ્રોજન છે 2s2 2p3, પછી અનુક્રમે 3s2 3p3, 4s2 4p3, 5s2 5p3 અને 6s2 6p3. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, ns2 np3. s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાની એટલે કે સંયોજકતા કક્ષાની. બાહ્યતમ કક્ષા કહેવાય, સંયોજકતા કક્ષા કહેવાય, છેલ્લી કક્ષા કહેવાય. તો સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. 3 અને 2 5. અને અનુક્રમે નિષ્ક્રિય વાયુઓ લખી નાખું તો નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. હવે 4p માં ઇલેક્ટ્રોન હોય તો 3d10 તો ભરાઈ જ ગયેલી હોય. 5p માં ઇલેક્ટ્રોન હોય તો 4d10 ભરાયેલી હોય. 6p માં ઇલેક્ટ્રોન હોય તો 5d10 ભરાઈ ગઈ હોય, અને 5d માં ઇલેક્ટ્રોન હોય તો 4f14 ભરાઈ ચૂકી હોય. આ ઉબાઉનો સિદ્ધાંત n+l મુખ્ય ક્વોન્ટમાંક પ્લસ કોણીય વેગમાન ક્વોન્ટમાંક. n+l નું મૂલ્ય જેનું ઊંચું હોય તેની શક્તિ સપાટી વધારે હોય. જે કક્ષકના n+l નું મૂલ્ય ઊંચું હોય તેની શક્તિ સપાટી વધારે હોય. અને જો કોઈ બે કક્ષકોના n+l નું મૂલ્ય સમાન હોય તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક ઊંચો હોય તેની શક્તિ સપાટી વધારે હોય. અને ઇલેક્ટ્રોન હંમેશા નીચલી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં પહેલા ભરાય અને પછી જ ઉપલી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં જાય. તે અવબાવનો ક્રમ છે. તો આ 15મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના. બાહ્યતમ કક્ષામાં જોઈ શકો છો તમે 5 ઇલેક્ટ્રોન છે. આ તત્વો શું કરી શકે મિત્રો? તો કે આ તત્વો છે એ આ 5 ઇલેક્ટ્રોન ગુમાવી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવી શકે. હવે તમે કહેશો કે આવી વાત અગાઉ નહોતી આવી, તો હજુ તો ઘણું બધું નવું આવશે મિત્રો. તો આ તત્વો 15મા સમૂહના તત્વો કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એ આ 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો તેની સંયોજકતા કેટલી થઈ? +5. એટલે કે 5. સંયોજકતામાં પ્લસ માઇનસ નથી દર્શાવવામાં આવતું, તો સંયોજકતા 5 થઈ. ઓકે. એ સિવાય આ તત્વો
3 ઇલેક્ટ્રોન જો કોકના મેળવે તો પછીના નિષ્ક્રિય વાયુ જેવી રચના બને. દાખલા તરીકે નાઇટ્રોજન જો 3 ઇલેક્ટ્રોન મેળવે કોકના તો 2p3 જે છે તે 2p6 થઈ જાય, નિયોન જેવી રચના થઈ જાય. ફોસ્ફરસ કોકના 3 ઇલેક્ટ્રોન મેળવે આર્ગોન જેવી રચના થઈ જાય. આર્સેનિક કોકના 3 ઇલેક્ટ્રોન મેળવે ક્રિપ્ટોન જેવી રચના થઈ જાય. તો આ તત્વો 15મા સમૂહના તત્વો ક્યાં તો 5 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે એટલે સંયોજકતા 5 પણ ધારણ કરી શકે, અને કોકના 3 ઇલેક્ટ્રોન મેળવે તો -3 એટલે કે સંયોજકતા 3 પણ ધારણ કરી શકે. જો મિત્રો સંયોજકતામાં પ્લસ માઇનસ એવું બતાવવામાં આવતું નથી, માત્ર અંક બતાવવામાં આવે છે. તો 5 અથવા 3. 15મા સમૂહના તત્વોની સંયોજકતા 5 અથવા 3 હોય છે. પછી તો આપણે આગળ ઉપર હજુ ઘણી ચર્ચા કરવાની છે. એસ વિભાગના તત્વો વાળો પાઠ આવશે, પી વિભાગના તત્વ અને ડી અને એફ વિભાગના તત્વો. તેમાં આપણે ખૂબ વિગતે ચર્ચા કરીશું. અત્યારે જે ચર્ચાઓ થાય છે તે સામાન્ય ચર્ચાઓ થાય છે મિત્રો. આગળ વધીએ છીએ. તો 16મા સમૂહના તત્વો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ આ 16મા સમૂહના તત્વો છે. તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો ઓક્સિજનની છે હિલિયમ 2s2 2p4, તો આ સલ્ફર 3s2 3p4, પછી ત્યારબાદ 4s2 4p4, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અનુક્રમે 5s2 5p4 અને 6s2 6p4. તો આ થઈ 16મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. અને જનરલ કઈ રીતે કહી શકાય તો કે NH2NP4 NH2NP4 અને અનુક્રમે નિષ્ક્રિય વાયુઓ લખી નાખવું તો નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. ફરી વખત અહીં 4p માં ઇલેક્ટ્રોન હોય તો 3d10 ભરાઈ ચૂકી હોય, 5p માં ઇલેક્ટ્રોન હોય તો 4d10 ભરાઈ ચૂકી હોય, અને 6p માં ઇલેક્ટ્રોન હોય તો 5d10 અને 5d માં ઇલેક્ટ્રોન હોય તો 4f14 પણ ભરાઈ ચૂકી હોય. તો આ થઈ ગઈ સમગ્ર સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના 16મા સમૂહના તત્વોની. હવે આ 16મા સમૂહના જે તત્વો છે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 6 ઇલેક્ટ્રોન છે. 4 ને 2 6 ઇલેક્ટ્રોન. તો કાં તો આ તત્વો આ 6 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને અગાઉના નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવી શકે. આ 6 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અગાઉના નિષ્ક્રિય વાયુ જેવી રચના. અને કાં તો કોકના 2 ઇલેક્ટ્રોન મેળવે અને પછીના નિષ્ક્રિય વાયુ જેવી રચના પણ બનાવી શકે. માનો કે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે તો નિયોન જેવી રચના બને, સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવે તો આર્ગોન જેવી રચના બને. ક્લિયર? તો આ 16મા સમૂહના જે તત્વો છે એ 6 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 6 સંયોજકતા પણ ધારણ કરી શકે +6, અને જો 2 ઇલેક્ટ્રોન મેળવે તો -2 એટલે કે 2 સંયોજકતા પણ ધારણ કરી શકે. ક્લિયર? તો મિત્રો ટૂંકમાં હું એવું કહું કે કોઈ પણ તત્વ છે તેની સંયોજકતા શું હોઈ શકે તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ સંયોજકતા. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, સંયોજકતા 6. બાહ્યતમ કક્ષામાં દાખલા તરીકે 15મો સમૂહ છે તો 5 ઇલેક્ટ્રોન હતા તો તેની સંયોજકતા 5 પણ હતી. અને અથવા હું એમ કહી શકું કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેટલી સંયોજકતા હોય જ 6 તો 6 છે. અથવા 8 માંથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને બાદ કરો તેથી 8 માંથી 6 બાદ કરો 2, 8 માંથી 6 બાદ કરો 2, આમાં 8 માંથી 3 અને 2 5 બાદ કરો તો 3. તો નાઇટ્રોજન છે એટલે કે 15મા સમૂહના તત્વો છે તેની 2 સંયોજકતા જોઈ હતી આપણે, 5 અને 3. 5 શા માટે તો કે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, 5 એ 5 ગુમાવે તો સંયોજકતા 5 હોઈ શકે, અને કોકના 3 ઇલેક્ટ્રોન મેળવે ને અષ્ટક પૂરું કરે તો સંયોજકતા 3 પણ હોઈ શકે. તો સંયોજકતા માટે જનરલ એવું વિધાન આપવામાં આવે છે કે કોઈ પણ તત્વની સંયોજકતા કેટલી હોઈ શકે તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અથવા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી. ક્લિયર? બરાબર. હવે હું વાત કરું તમને 17મા અને 18મા સમૂહના જે તત્વો છે. 17મો સમૂહ હેલોજન તત્વો, ફ્લોરિન, ક્લોરિન,
બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન. તો લિથિયમ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન 17મા સમૂહના તત્વો. ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના શું હોય તો કે હિલિયમ 2s2 2p5, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. ક્લોરિન 3s2 3p5, બ્રોમિન 4s2 4p5, આયોડિન 5s2 5p5 અને એસ્ટેટાઇન 6s2 6p5. અને અનુક્રમે નિષ્ક્રિય વાયુઓ લખું તો નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. જો 5p માં ઇલેક્ટ્રોન હોય તો 4d10 ભરાઈ ચૂકી હોય, 4p માં ઇલેક્ટ્રોન હોય તો 3d10 ભરાઈ ચૂકી હોય, 5p માં ઇલેક્ટ્રોન હોય તો 4d10 ભરાઈ ચૂકી હોય, 6p માં ઇલેક્ટ્રોન હોય તો 5d10 ભરાઈ ચૂકી હોય અને 5d માં ઇલેક્ટ્રોન હોય તો 4f14 ભરાઈ ચૂકી હોય. તો આ થઈ એસ્ટેટાઇનની ઇલેક્ટ્રોન રચના. પરંતુ જે આ 17મા સમૂહના તત્વો છે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 7 ઇલેક્ટ્રોન છે. 5 ને 2 7. એસ કક્ષકમાં 2 ને પી કક્ષકમાં 5. તો આ તત્વો સાથે 7 ઇલેક્ટ્રોન ગુમાવી અને તેની 7 સંયોજકતા પણ હોઈ શકે, અથવા જો આ તત્વો કોકનો 1 ઇલેક્ટ્રોન મેળવે તો પછીના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવે. તો -1 પણ હોય તો 1 અને 7. ટૂંકમાં જે ફ્લોરિન છે કે ક્લોરિન છે કે બ્રોમિન હેલોજન તત્વ છે તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. સાથે 7 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો અગાઉના નિષ્ક્રિય વાયુ જેવી રચના બને, અને 1 ઇલેક્ટ્રોન મેળવે તો પછીના નિષ્ક્રિય વાયુ જેવી રચના બને. તો એની 2 સંયોજકતા થઈ 1 અને 7. તમને થશે મિત્રો કે આ બધા તત્વો તો 1 ઇલેક્ટ્રોન મેળવે જ ને, 7 ગુમાવે થોડા. પરંતુ તે જ રસાયણ વિજ્ઞાન છે મિત્રો, તે જ રસાયણ વિજ્ઞાન છે. આગળ ઉપર ધીમે ધીમે બધી જ સમજ પડશે. હાલ આ વાતને આપણે સ્વીકારી લઈએ છીએ કે હાઇડ્રોજન તત્વો તેની બાહ્યતમ કક્ષાના 7 ઇલેક્ટ્રોન ગુમાવી અને +7 ઓક્સિડેશન અવસ્થા પણ ધારણ કરી શકે, અને 1 ઇલેક્ટ્રોન મેળવી અને પછીના નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવે તો 1 ઇલેક્ટ્રોન મેળવે અને -1 ઓક્સિડેશન અવસ્થા પણ ધારણ કરી શકે. એટલે સંયોજકતા 1 અને 7 થઈ તેની. ક્લિયર? બરાબર. અને હવે વાત કરીએ તો શૂન્ય સમૂહના તત્વો, ઉમદા વાયુ સમૂહના તત્વો કે પછી નિષ્ક્રિય વાયુ સમૂહના તત્વો, જે કહો તે. હવે નિષ્ક્રિય વાયુઓના તો અષ્ટક કેવા છે મિત્રો? પૂર્ણ છે. હું હિલિયમને બાદ કરી બાકીના નિષ્ક્રિય વાયુઓ દર્શાવું છું: નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો નિયોનની ઇલેક્ટ્રોન રચના શું છે તો કે હિલિયમ 2s2 2p6 અષ્ટક પૂર્ણ, નિયોન 3s2 3p6, અનુક્રમે 4s2 4p6, 5s2 5p6 અને 6s2 6p6. અનુક્રમે નિષ્ક્રિય વાયુઓ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. અને હા, અહીં 4p માં ઇલેક્ટ્રોન હોય તો 3d10 ભરાઈ ગઈ હોય, 5p માં ઇલેક્ટ્રોન હોય 4d10 ભરાઈ ગઈ હોય, 6p માં ઇલેક્ટ્રોન હોય તો 5d10 ભરાયેલી હોય, અને 5d માં ઇલેક્ટ્રોન હોય તો 4f14 ભરાઈ ચૂકી હોય. તો આ થઈ ગઈ નિષ્ક્રિય વાયુ. અહીં હિલિયમ મેં નથી દર્શાવ્યો કારણ કે હિલિયમ આમ તો પી વિભાગનું તત્વ જ ના ગણાય, નિષ્ક્રિય છે એટલે મૂકેલું છે. હવે આ જે નિષ્ક્રિય વાયુઓ છે જેની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ છે, આમ જોવા જાવ તો આપણને ખબર છે કે જે તત્વોનું અષ્ટક પૂર્ણ હોય, જેની ઇલેક્ટ્રોન રચના સમૃદ્ધ હોય, તે ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી અને મેળવતા પણ નથી. પરંતુ મિત્રો આગળ ઉપર આપણે જોઈશું કે અમુક નિષ્ક્રિય વાયુઓ છે તેના સંયોજનો પણ મળે છે. તો હાલ તેની વિગતમાં જો કે આપણે નહીં પડીએ, પણ હું 18મા સમૂહના તત્વો માટે એવું કહીશ કે એનું અષ્ટક પૂર્ણ હોય, તે ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં અને મેળવે પણ નહીં. તો શૂન્ય વીજભાર કેવો? શૂન્ય. ગુમાવે તો ધન હોય, મેળવે ઇલેક્ટ્રોન તો ઋણ હોય. તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વીજભાર, મેળવે તો ઋણ વીજભાર. પરંતુ નિષ્ક્રિય વાયુઓ ગુમાવતા પણ નથી, ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી, શૂન્ય વીજભાર. તેની સંયોજકતા કેટલી થઈ? શૂન્ય થઈ. તે ઉપરાંત
બની શકે કે આ નિષ્ક્રિય વાયુઓ બાહ્યતમ કક્ષાના 8 ઇલેક્ટ્રોન ગુમાવીને અગાઉના નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવી શકે, તેવું ના બની શકે? કેમ અહીં આપણે વાત કરી કે ક્લોરીન ક્લોરીન બાહ્યતમ કક્ષાના 7 ઇલેક્ટ્રોન ગુમાવી અગાઉના નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવે, તો આના માટે શું એવું શક્ય નથી? હાલ એવું આપણે માનશું કે બની શકે, શક્યતા હોય, બની શકે. તો જો એવું બને તો 8 ઇલેક્ટ્રોન ગુમાવે તો સંયોજકતા 8 થાય મિત્રો. તો નિષ્ક્રિય વાયુ સમૂહના જે તત્વો છે તેની સંયોજકતા 0 અને 8 થઈ શકે. તો આનું એક આખું મિત્રો તમને ટેબલ આપેલું છે ટેક્સ્ટ બુકમાં. ટેબલ કંઈક આવું છે, જેની મેં તમને અહીં સમજૂતી બતાવી. ટેબલ કંઈક આવું છે મિત્રો. ટેબલ તમને આવું આપેલું છે. સમૂહ, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એમ, અને સંયોજકતા. આવું કંઈક ટેબલ તમને આપેલું છે. કે ભાઈ પહેલો સમૂહના જે તત્વો છે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, સંયોજકતા કક્ષામાં તો કે 1 ઇલેક્ટ્રોન. તો આ તત્વો શું કરે? માત્ર 1 ઇલેક્ટ્રોન ગુમાવે. કઈ 7 મેળવી તો શકે નહીં. 7 મેળવીએ અને નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવે તેવું પહેલા સમૂહના તત્વો માટે શક્ય નથી. એટલે માત્ર તે સંયોજકતા કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. +1 એટલે કે સંયોજકતા 1. બીજા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 છે. તે તત્વો પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, મેળવી શકતા નથી. એટલે સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, અને સંયોજકતા તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે +2 એટલે કે 2. 13મા સમૂહના તત્વો કે જેની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, તે પણ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, મેળવી શકતા નથી. એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવે +3 ઓક્સિડેશન અવસ્થા, એટલે સંયોજકતા 3 ગણાય. અને 14મા સમૂહના તત્વો કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તો એ કાં 4 ઇલેક્ટ્રોન મેળવે તો -4, અને 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો +4, પણ સંયોજકતા -4 કે +4, મૂળ તો 4, એટલે સંયોજકતા 4 થઈ. 15મા સમૂહના તત્વો કે જેની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તે કાં તો 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો +5 એટલે કે સંયોજકતા 5, અથવા 3 ઇલેક્ટ્રોન મેળવી અષ્ટક પૂરું કરે તો 3, 5 અને 3. 16મા સમૂહના તત્વો કે જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો કાં તો એ 6 ઇલેક્ટ્રોન ગુમાવે +6 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે, અથવા કોકના 2 ઇલેક્ટ્રોન મેળવી અષ્ટક પૂરું કરે જો તો -2 એટલે કે સંયોજકતા 2 થઈ. સંયોજકતામાં હજી કહું છું +- બતાવતા નથી. 17મા સમૂહના તત્વો જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, 7 ઇલેક્ટ્રોન છે તો એ 7 ઇલેક્ટ્રોન ગુમાવી અને અગાઉના નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવે +7, અથવા તો 1 ઇલેક્ટ્રોન મેળવી અને -1 પછીના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવે, ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન વગેરે. તો 7 અને 1 ઓક્સિડેશન સંયોજકતા થઈ તેની. અને 18મા સમૂહના જે શૂન્ય સમૂહના તત્વો છે તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે આમ તો એ ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી, ગુમાવતા પણ નથી, એટલે શૂન્ય ઓક્સિડેશન અવસ્થા હોઈ શકે, સંયોજકતા 0 પણ હોઈ શકે, અથવા 8 ઇલેક્ટ્રોન જો બાહ્યતમ કક્ષાના ગુમાવી દે તો 8 ઓક્સિડેશન અવસ્થા પણ હોઈ શકે મિત્રો. છે એવું હું નથી કહેતો. તો આવું કંઈક ટેબલ તમને આપેલું છે, જેનું અર્થઘટન આપણે જોયું. હવે આ સંયોજકતા ઉપરથી સંયોજનો સમજવામાં મદદ મળતી હોય છે. તો તેના પછી એક તમને જે કોષ્ટક આપ્યું છે તે આ તમામ જે સમૂહો છે S વિભાગના તત્વો અને P વિભાગના તત્વો તેના હાઇડ્રાઇડ એટલે કે હાઇડ્રોજન સાથેના સંયોજન અને ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન સાથેના સંયોજનો દર્શાવેલા છે. પરંતુ તે પહેલા હું તમને એક વાત કરવા માંગુ છું, જેની નોંધ કરી લેજો મિત્રો. વાત એવી છે કે આ થોડી નોંધનીય બાબત છે કે આવર્ત કોષ્ટક છે તે
આવર્ત કોષ્ટક કુલ 4 વિભાગમાં વહેંચાયેલું છે. એક છે એસ વિભાગ, જેમાં 2 સમૂહ આવેલા છે. આ એસ વિભાગ, અહીં પહેલો અને બીજો સમૂહ, બરોબર. અહીં વચમાં જે છે તે ડી વિભાગ છે. આ ડી વિભાગ છે. ડી વિભાગના તત્વો સંક્રાંતિ ધાતુ તત્વો પણ કહેવાય તેને. અને અહીં જે વિભાગ આપવામાં આવ્યો છે તે પી વિભાગના તત્વો હતા. આ પી વિભાગ. અને નીચે 2 જે હરોળ કરી હતી તે એફ વિભાગના તત્વો છે. આમ કુલ 4 વિભાગમાં આવર્ત કોષ્ટકને વહેંચવામાં આવ્યું છે, જેની વિગતે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. પરંતુ મિત્રો, અહીં એક બાબત તમને યાદ દેવડાવી દઉં કે મુખ્ય જે આવર્તનીય ગુણધર્મો છે તેમાં ખાસ કરીને 4 બાબત અગત્યની છે, જેની અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. એક છે ત્રિજ્યા, બીજું છે આયનીકરણ એન્થાલ્પી, ત્રીજું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ચોથું છે વિદ્યુત ઋણતા, જેની આપણે ચર્ચા કરી કે ભાઈ આવર્તમાં આગળ વધતા ત્રિજ્યા તો કે ઘટે, આયનીકરણ એન્થાલ્પી તો કે વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો કે વધે એટલે કે વધુ ઋણ મળે, વિદ્યુત ઋણતા તો કે વધે, ધાતુપણાનો ગુણ તો કે ઘટે, અધાતુપણાનો ગુણ તો કે વધે. આ આવર્તમાં સમૂહમાં નીચે ઉતરો તો ત્રિજ્યા વધે, આયનીકરણ એન્થાલ્પી ઘટે, વિદ્યુત ઋણતા ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ મળે, ધાતુપણાનો ગુણ વધે, અધાતુપણાનો ગુણ ઘટે. આ બાબતની ચર્ચા આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ અગાઉના લેક્ચરમાં. હવે તેનાથી થોડી આગળ વાત કરું છું કે આવર્ત કોષ્ટકને કુલ જે 4 વિભાગમાં વર્ગીકૃત કરેલું છે, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને આ રહ્યો તે એફ વિભાગ. એફ વિભાગ આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો. આ સંક્રાંતિ શ્રેણીના તત્વો, આ આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો. હવે આવર્ત કોષ્ટકને જે 4 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે તેમાં એસ વિભાગ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો કહે છે. પ્રતિનિધિ તત્વો, આ એક અગત્યની બાબત છે જે મારે વાત કરવાની હતી. પ્રતિનિધિ તત્વો. એસ વિભાગ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો કહેવામાં આવે છે. શા માટે તેને પ્રતિનિધિ તત્વો કહેવામાં આવે છે? કારણ કે હમણાં આપણે જે વાત કરી હતી કે આવર્તમાં આગળ વધતા ત્રિજ્યા ઘટે ને આયનીકરણ એન્થાલ્પી વધે ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ મળે અને પેલું વિદ્યુત ઋણતા વધે, ધાતુપણાનો ગુણ ઘટે અને અધાતુપણાનો ગુણ વધે. આ જે ગુણધર્મો છે આવર્તના, તે એસ અને પી વિભાગના તત્વો જાળવી રાખે છે, પરંતુ ડી અને એફ વિભાગના તત્વો છે એ મહદ અંશે એ ગુણધર્મો જાળવતા નથી. ડી વિભાગમાં આવર્તમાં આગળ વધતા ધાતુપણાનો ગુણ ઘટતો નથી, અને અથવા જો કદાચ ઘટે છે તો ખૂબ જ સૂક્ષ્મ ઘટે છે. ટૂંકમાં કહેવાનો અર્થ છે કે જે આવર્ત નિયમ છે કે આવર્તમાં આગળ વધતા આમ થાય તેમ થાય, જે આપણે અગાઉ ચર્ચાઓ કરી હતી, તે ડી અને એફ વિભાગના તત્વો છે તે નિયમને અનુસરતા નથી. શા માટે અનુસરતા નથી તેની તો આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું, પરંતુ ડી અને એફ વિભાગના તત્વો છે તે નિયમને ખાસ અનુસરતા નથી તેમ હું કહીશ. અને તેના કારણે તેનો સમાવેશ પ્રતિનિધિ તત્વોમાં થતો નથી. કારણ કે પ્રતિનિધિ કોને કહેવાય? પ્રતિનિધિ એને કહેવાય જે નિયમનું પાલન કરે. તો એસ વિભાગ અને પી વિભાગના તત્વોમાં આગળ વધો તમે તો ત્રિજ્યા ઘટે તો સરસ મજાની ઘટે, સતત ઘટતી જણાય. આયનીકરણ એન્થાલ્પી એ સતત વધતી જણાય. હા, ક્યાંક ક્યાંક અપવાદ છે, તેના કારણો પણ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો કે સતત વધુ ઋણ મળતી જાય ને મળે જ છે. પરંતુ ડી અને એફ વિભાગના તત્વો આ નિયમનું ચુસ્તપણે પાલન કરતા નથી. તેના કારણે એસ અને પી વિભાગના તત્વોને માત્ર પ્રતિનિધિ તત્વો કીધા છે, જ્યારે ડી અને એફ વિભાગના તત્વો કંઈક વિશેષ છે, વિશિષ્ટ છે. તેની વિશેષતા શેના કારણે છે, શા માટે છે, તેની ભવિષ્યમાં ચર્ચા કરીશું આપણે. અત્યારે તે મુદ્દો નથી. અત્યારે મુદ્દો આ છે કે એસ અને પી વિભાગના તત્વો તે પ્રતિનિધિ તત્વો છે. ઓકે. અને એટલે જ હમણાં જે સંયોજકતાની વાત કરી તેમાં એસ વિભાગના તત્વો લીધા આપણે, પી વિભાગના લીધા, ડી અને એફ વિભાગના નથી લીધા.
તે જ કારણ હતું એનું. અને હજુ આગળ આપણે જોઈએ છીએ કે તત્વોના હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ, તેમાં પણ માત્ર એસ અને પી વિભાગના તત્વોના જ હાઇડ્રાઇડ અને ઓક્સાઇડની વાત કરીશું. ડી અને એફ વિભાગના તત્વો માટે વાત નહીં કરીએ આપણે, કારણ કે તે પ્રતિનિધિ તત્વો નથી. તો આગળ ઉપર ચર્ચા કરીએ આપણે. જુઓ મિત્રો, ખૂબ સરસ મજાની વાત. પછીનું જે તમને કોષ્ટક આપ્યું છે, આખું કોષ્ટક અહીં મારે દોરવું અનુકૂળ નહીં પડે, ટેક્સ્ટ બુકમાં છે હાઇડ્રાઇડ અને ઓક્સાઇડનું. તે કોષ્ટક તમારી નજર સમક્ષ રાખો, હું તેમાં રહેલી વિગતોને સમજાવું છું. તો કોષ્ટક કંઈક આવું આપેલું છે તમને. સમૂહ, પછી આપ્યું છે હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ. હવે આમ તો હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ નામથી તમે પરિચિત હશો, છતાં કહી દઉં છું કે હાઇડ્રાઇડ એટલે શું? તો કે હાઇડ્રોજન સાથેના સંયોજન. અને ઓક્સાઇડ એટલે શું? તો કે ઓક્સિજન સાથેના સંયોજન ને ઓક્સાઇડ કહેવાય. જુઓ, દાખલા તરીકે પહેલો સમૂહ, તેના તત્વો કોણ છે? જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. હવે આ સંયોજનોના હાઇડ્રાઇડ, એના અણુસૂત્રો કેવા હોય? તો ખૂબ સરસ મજાની વાત છે મિત્રો કે હાઇડ્રોજન છે તેની ઇલેક્ટ્રોન રચના છે 1s1, તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. અને અગાઉ પણ આપણે વાત કરી હતી કે હાઇડ્રોજન શું કરે? ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે? તો તેના માટે આપણે એવી વાત કરી હતી કે હાઇડ્રોજન જો કોકનો 1 ઇલેક્ટ્રોન મેળવે તો H- બને અને હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. અથવા તો હાઇડ્રોજન એવું પણ કરી શકે કે પોતાની જે બાહ્યતમ કક્ષામાં માત્ર 1 ઇલેક્ટ્રોન છે તેને પણ તે ગુમાવી દે, તો H+1 આયન પણ બને. તો હાઇડ્રોજન માટે બે સંયોજકતા છે મિત્રો, -1 છે અને +1 છે. બે ઓક્સિડેશન અવસ્થા છે હાઇડ્રોજનની. -1 પણ ખરી અને +1 પણ ખરી ઓક્સિડેશન અવસ્થા. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે પણ ખરો એક અને ગુમાવે પણ ખરો. ફરીવાર કહું છું કે હાઇડ્રોજન છે તે પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને +1 આયન પણ માં રૂપાંતર પામી શકે. અને એ જ હાઇડ્રોજન કોકનો 1 ઇલેક્ટ્રોન મેળવી અને હિલિયમ જેવી રચના બનાવી અને H- આયન પણ બનાવે. હવે H- ને હાઇડ્રાઇડ આયન કહેવાય. હવે જુઓ મિત્રો, હા, અને બીજો પ્રશ્ન એ છે કે ચલો માની લઈએ કે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ગુમાવે પણ ખરો, મેળવે પણ ખરો, પણ ક્યારે? તો સાદી ભાષામાં તમને સમજાવું કે હાઇડ્રોજન છે એ કોની સાથે પ્રક્રિયા કરે છે તેના પર તેનો આધાર છે. માનો કે એવું તત્વ છે જે ઇલેક્ટ્રોન ગુમાવવા માંગે છે, તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન 1 મેળવી લેશે, તો હાઇડ્રોજન -1 બનશે. પણ હાઇડ્રોજન એવા તત્વો સાથે પ્રક્રિયા કરે છે કે જે ઇલેક્ટ્રોન મેળવવા માંગે છે, તો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, તો હાઇડ્રોજન +1 બનશે. ટૂંકમાં કહેવાનો અર્થ છે કે સામેનું તત્વ કેવું છે તેની પર તેનો આધાર છે. હવે અહીં હાઇડ્રોજન છે તે માનો કે આલ્કલી ધાતુ સાથે પ્રક્રિયા કરીને સંયોજન આપે છે. તો આપણે જાણીએ છીએ કે આલ્કલી ધાતુ તત્વો છે તે પ્રબળ ધાતુ તત્વો છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની એની સારી એવી ક્ષમતા છે. તો લિથિયમ જેવું જો કોઈ ધાતુ તત્વ હશે ને એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થશે તો લિથિયમ ઇલેક્ટ્રોન ગુમાવી +1 બનાવશે અને હાઇડ્રોજન તે જ ઇલેક્ટ્રોન મેળવીને -1 બનાવશે. અને Li+1 ને H-1 LiH, લિથિયમ હાઇડ્રાઇડ. તેવું જ સોડિયમના કિસ્સામાં Na+H-, NaH. પોટેશિયમ અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય તો પણ પોટેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવે, હાઇડ્રોજન મેળવે ઇલેક્ટ્રોન. KH, K+H-, + જોડાય અને સંયોજન બને. તો લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ. ઓકે. હવે માનો કે આ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ તેની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય. ઓક્સિજન સાથે તો ઓક્સિજન તો શું છે? ઇલેક્ટ્રોન મેળવે જ છે, સારી એવી પ્રબળ ધાતુ છે. અને લિથિયમ ઇલેક્ટ્રોન ગુમાવે પણ ખરો, કારણ કે સારી એવી પ્રબળ ધાતુ છે. તો લિથિયમ ઇલેક્ટ્રોન ગુમાવી +1 આયન બનાવે અને ઓક્સિજન
તો કે ઇલેક્ટ્રોન મેળવી -2 આયન બનાવે. હવે Li પ્લસ અને O -2 એનો સંયોજનનું સૂત્ર શું હોઈ શકે? વાત શું કરી રહ્યા છીએ મિત્રો? વાત કરી રહ્યા છીએ આપણે ઓક્સાઇડ સંયોજન. એટલે કે પહેલા સમૂહના તત્વના ઓક્સાઇડ લિથિયમ અને ઓક્સિજનનું સંયોજન કેવું હોઈ શકે? સોડિયમ અને ઓક્સિજનના સંયોજનનું અણુસૂત્ર શું હોઈ શકે? તેની આપણે ચર્ચા કરી રહ્યા છે. તો ખૂબ જ સિમ્પલ છે મિત્રો કે લિથિયમ ઉપર +1 વીજભાર હોય ને ઓક્સિજન ઉપર શું હોય વીજભાર -2, કારણ કે તે 2 ઇલેક્ટ્રોન મેળવે. તો સિમ્પલ એટલું કરવાનું, ચોકડી કરી નાખવાની. આ +1 -2 ચોકડી એટલે કે આ બગડો અહીંયા લખવાનો અને આ એકડો અહીંયા લખવાનો એટલે Li2O1. પરંતુ અણુસૂત્રમાં 1 હોય તો 1 લખવામાં આવતું નથી, તો Li2O. જો મિત્રો હું તમને જે સમજાવવા માંગુ છું તે શું છે? બે જુદા જુદા તત્વો આપ્યા છે, તેનું સંયોજન કેવું હોઈ શકે, તેનું અણુસૂત્ર કેવું હોઈ શકે? જો મિત્રો દાખલા તરીકે એલ્યુમિનિયમ અને ઓક્સિજન, તેનું જો સંયોજન હોય તો તેનું અણુસૂત્ર કેવું હોઈ શકે? તો કશું જ નથી કરવાનું, તમારે તેની સંયોજકતાને યાદ કરવાની છે કે એલ્યુમિનિયમની સંયોજકતા શું હોય? +3. ઓક્સિજનની સંયોજકતા શું હોય? -2. હવે ચોકડી કરો, આ 2 અહીંયા આવશે ને 3 અહીંયા આવશે તો Al2O3. આ બની ગયું અણુસૂત્ર એલ્યુમિનિયમના ઓક્સાઇડનું. બરાબર? એમ લિથિયમ +1 O -2 તો ચોકડી કરો, અહીંયા 2 અને અહીંયા 1 લખાતો નથી, Li2O. તો ઓક્સાઇડ હશે પહેલા સમૂહનો Li2O, સોડિયમનો Na2O, લિથિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ, પોટેશિયમનો K2O, K + O -2 K2O. એ જ રીતે જે રીતે Li2O છે. ક્લિયર? તો આ થયા પહેલા સમૂહના ઓક્સાઇડ, હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ. બીજા સમૂહની વાત કરીએ આપણે કે બીજા સમૂહના તત્વો છે તેના હાઇડ્રાઇડ, તો બીજા સમૂહના તમામ તત્વો તો સ્થાયી હાઇડ્રાઇડ નથી આપતા, એકમાત્ર કેલ્શિયમ આપે છે. કેલ્શિયમના હાઇડ્રાઇડનું સૂત્ર શું હોઈ શકે? તો મિત્રો જુઓ, કેલ્શિયમના હાઇડ્રાઇડનું સૂત્ર શું હોય? તો કેલ્શિયમ ઉપર શું વીજભાર હોય? તો કે +2. H ઉપર કયો ગણવાનો? -1, કારણ કે Ca+ હોય તો H -1 જ હોવાનો. બરાબર? તો હવે કરો ચોકડી, 1 અહીંયા ને 2 અહીંયા, તો CaH2 બની ગયું અણુસૂત્ર કેલ્શિયમ હાઇડ્રાઇડનું, CaH2. બાકીના બીજા સમૂહના અન્ય તત્વો સ્થાયી હાઇડ્રાઇડ નથી આપતા, તેથી તેના સૂત્રો નથી બતાવ્યા તમને. ઓકે, તો CaH2. અને આમ પણ લોજિક ફિટ બેસે છે મિત્રો ચોકડી કરવાનું, કારણ કે તમે આ રીતે ચોકડી કરો તો વીજભારનું તટસ્થીકરણ થઈ જાય. કઈ રીતે તે કહું કે Ca 1 છે એટલે Ca પર +2 વીજભાર છે, અને હાઇડ્રોજન 2 છે કે જેની ઉપર -1 વીજભાર, એટલે ટોટલ વીજભાર શું થઈ ગયા? -2 +2 -2 થઈ ગયું તટસ્થીકરણ. બસ એટલે જ ચોકડી કરવાની છે આપણે તટસ્થીકરણ કરવા માટે. હા, ઓક્સાઇડ, તો દાખલા તરીકે બીજા સમૂહના જે તત્વો છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, આ બધાના ઓક્સાઇડ કેવા હોઈ શકે? મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, બેરિયમ છે, સ્ટ્રોન્શિયમ છે વગેરે. બરાબર? કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. તો જો આ તમામ તત્વો છે બીજા સમૂહના તત્વો, દાખલા તરીકે મેગ્નેશિયમ છે, તે +2 વીજભાર ધરાવતા હોય. હવે ઓક્સાઇડ સાથેનું સંયોજન એટલે O નો વીજભાર શું? -2 થાય, O -2. હવે વીજભાર જો સમાન હોય તો ચોકડી નથી કરવાની, કારણ કે બંનેના એક આયનને ભેગા કરશો તોય તટસ્થીકરણ થઈ જ જવાનું છે. ચોકડી આપણે તટસ્થીકરણ માટે જ કરતા હતા. તો +2 ને -2 હોય તો ચોકડી કરીને Mg2O2 એવું કરવાની જરૂર નથી. MgO, જો વીજભાર જુદા જુદા હોય ધન અને ઋણાયનના તો જ ચોકડી કરવાની છે. તો MgO, CaO, SrO, BaO તમામના આ ઓક્સાઇડ બીજા સમૂહના તત્વોના. વાત કરીએ 13મા સમૂહના તત્વોના હાઇડ્રાઇડની, તો તેમાં 2 હાઇડ્રાઇડ આપ્યા છે આપણને, બોરોન અને એલ્યુમિનિયમના. તો જુઓ મિત્રો, 13મા સમૂહના તત્વો કયો વીજભાર ધારણ કરે સામાન્ય રીતે? તો કે +3, જે આપણે જાણીએ છીએ B+3 Al+3. ઓકે, હવે હાઇડ્રોજન ઉપર કયો વીજભાર? તો કે -1 લખો આપણે. આ પ્લસ તો હાઇડ્રોજન -1 જ હશે, એક તત્વ પ્લસ બને તો બીજું માઇનસ જ બને ને, આપલે થાય. ઓકે, તો કરો ચોકડી, અહીંયા 1 અહીંયા 3, તો શું થયું? BH3
અહીંયા 1 અહીંયા 3 તો શું થયું AlH3 આ થયો બોરોનનો હાઇડ્રાઇડ આ થયો એલ્યુમિનિયમનો હાઇડ્રાઇડ તો હું લખું છું એલ્યુમિનિયમનો હાઇડ્રાઇડ AlH3 પરંતુ બોરોનનો હાઇડ્રાઇડ BH3 હું નથી લખતો મિત્રો આગળ ઉપર આપણે ભણીશું કે BH3 ના ખરેખર બે અણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે હવે BH3 ના જો બે અણુ એકબીજા સાથે જોડાયેલા હોય તો અણુસૂત્ર શું લખવું પડે આપણે B2H6 તેને દ્વિઅણુ કહેવામાં આવે છે તો બોરોનનો હાઇડ્રાઇડ વાસ્તવમાં દ્વિઅણુ તરીકે વર્તતો હોય છે તેથી હું BH3 ની બદલે B2H6 લખું છું છે ખરેખર BH3 ના બે અણુ એકબીજા સાથે જોડાયેલા પરંતુ તેની વિગતો આપણે આગળ ઉપર ભણીશું આગળ વધીએ તો ઓક્સાઇડ તો બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ વગેરેના ઓક્સાઇડ તો જુઓ મિત્રો બોરોન છે એની ઉપર કયો વીજભાર હોય તો કે +3 બોરોન ઉપર કયો વીજભાર છે તો કે +3 ઓક્સિજન ઉપર તો કે -2 ઓક્સાઇડ આપણે બનાવીએ છીએ કરો ચોકડી B2O3 આ બોરોનનો ઓક્સાઇડ થયો અને આમ પણ જો વીજભારનું તટસ્થીકરણ થઈ જશે બે બોરોન +3 વાળા છે ટોટલ વીજભાર +6 અને 3 ઓક્સિજન -2 વાળા છે ટોટલ વીજભાર -6 +6 -6 તટસ્થ થઈ ગયું તો B2O3 Al2O3 Ga2O3 ઇન્ડિયમ N2O3 તો M2O3 પ્રકારના હા જનરલ એવું લખાય કે 13મા સમૂહના તત્વો M2O3 પ્રકારના ઓક્સાઇડ આપે બીજા સમૂહના તત્વો MO પ્રકારના ઓક્સાઇડ આપે 13મા સમૂહના તત્વો MH3 પ્રકારના હાઇડ્રાઇડ આપે આવું પણ બોલવામાં આવે છે આગળ વધીએ 14મા સમૂહના તત્વો દાખલા તરીકે કાર્બન સિલિકોન જર્મેનિયમ તો આ જે 14મા સમૂહના જે તત્વો છે એ આમ તો માનો કે કાર્બન છે એ +4 હોઈ શકે -4 હોઈ શકે હવે એનો બંધ હાઇડ્રોજન સાથે બનાવવાનો છે હાઇડ્રોજન સૌથી નિર્બળ અધાતુ તત્વ છે તો હાઇડ્રોજન જો અન્ય કોઈ અધાતુ સાથે બંધ બનાવશે તો તે પ્લસ જ હોવાનું છે તો સામેનું તત્વ માઇનસ અને કાર્બનનો ઋણમાં ભાર -4 છે તો હવે કરો ચોકડી H+1 1 અહીંયા 4 અહીંયા CH4 મિથેન તો જે 14મા સમૂહના તત્વો છે CH4 SiH4 GeH4 SnH4 ટૂંકમાં MH4 પ્રકારના હાઇડ્રાઇડ આપે છે તેવું કહેવાય ઓકે અને ઓક્સાઇડની જો હું વાત કરું તો જુઓ ખાસ કરીને આ કાર્બનને લઈને એ વાતને સમજીએ કે કાર્બનની આપણે સંયોજકતા -4 લખી ઓક્સિડેશન અવસ્થા -4 લખી કારણ કે કાર્બનનો બંધ કોની હારે બનતો હતો એના કરતા નબળા વિદ્યુતઋણ તત્વ હાઇડ્રોજન સાથે યાદ રાખો જ્યારે બે અધાતુ તત્વો વચ્ચે ભાગીદારી થાય ત્યારે નબળું વિદ્યુતઋણ તત્વ હોય ને એ ઇલેક્ટ્રોન ગુમાવે અને પ્રબળ વિદ્યુતઋણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે એટલે પ્રબળ વિદ્યુતઋણ તત્વની ઓક્સિડેશન અવસ્થા છે એ ન્યૂનતમ ગણવાની અને જે એની હોય ન્યૂનતમ તે અને ઓછું વિદ્યુતઋણ તત્વ છે તેની મહત્તમ ગણવી પડે હવે જો આ જ કાર્બનનો બંધ ઓક્સિજન સાથે બનશે તો કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે આપણે જાણીએ છીએ તો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે કાર્બન ઓક્સિજન સાથે જો પ્રક્રિયા કરશે તો કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવશે અને જો કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવે તો તેની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોઈ શકે +4 કાર્બન +4 -4 બરાબર અને ઓક્સિજનની શું હોય -2 હવે ચોકડી કરો તો 2 4 C2O4 પરંતુ તેમાંથી બે કોમન કાઢી લેવા પડે આપણે C2O4 માંથી બે જો કોમન નીકળતા હોય તો કાઢી લેવાના કોમન કાઢી લઈએ તો બન્યું CO2 તો કાર્બનનો ઓક્સાઇડ CO2 સિલિકોનનો ઓક્સાઇડ SiO2 એટલે રેતી CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ જર્મેનિયમનો ઓક્સાઇડ GeO2 ટીનનો ઓક્સાઇડ SnO2 અને લેડનો પણ ઓક્સાઇડ મળે છે PbO2 મિત્રો લેડ ડાયોક્સાઇડ PbO2 ઓકે તો આ થયા 14મા સમૂહના ઓક્સાઇડ 15મા સમૂહના હાઇડ્રાઇડ તમને બતાવેલા છે મિત્રો 15મો સમૂહ નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની તો તેના જો હાઇડ્રાઇડની વાત કરીએ તો
15મા સમૂહના જે તત્વો છે, દાખલા તરીકે નાઇટ્રોજન -3, નાઇટ્રોજન +1, તો ચોકડી કરો તો NH3, તેવી જ રીતે PH3, તમામ MH3 પ્રકારના હાઇડ્રેટ આપે છે. NH3, PH3, આર્સેનિકનો હાઇડ્રેટ ASH3, એન્ટીમનીનો હાઇડ્રેટ SbH3. અને હવે જો ઓક્સાઇડની વાત કરીએ તો 2 શ્રેણીના ઓક્સાઇડ આપે છે 15મા સમૂહના તત્વો. શા માટે 2 શ્રેણીના ઓક્સાઇડ? કારણ કે 15મા સમૂહના જે તત્વો છે તેમાં યાદ કરો અગાઉનું કોષ્ટક, તેમાં 2 ઓક્સિડેશન અવસ્થા હતી 15મા સમૂહ માટે. જુઓ દાખલા તરીકે નાઇટ્રોજન, તો નાઇટ્રોજન છે તે આપણે વાત કરી હતી કે પ્લસ નાઇટ્રોજનની 15મા સમૂહની જે સંયોજકતા હતી 3 પણ હતી ને 5 પણ હતી. તો હાલ હું નાઇટ્રોજન માટે +3 લખું છું. તમને એવું થશે +3 ની તો કોઈ દી વાત જ નથી થઈ, પરંતુ તે આગળ ઉપર થશે મિત્રો. નાઇટ્રોજન +3 અને +5 2 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે, -3 પણ ધરાવી શકે, અને ઓક્સિજન છે તે -2. તો ચોકડી કરો N2O3 અને N2O5, N2O3 અને N2O5. આમ 2 પ્રકારના ઓક્સાઇડ આપે છે નાઇટ્રોજન. ફોસ્ફરસ પણ P2O3, P2O5 2 પ્રકારના ઓક્સાઇડ આપે છે. ફોસ્ફરસ છે તે P2O3 અને P2O5 એમ 2 પ્રકારના ઓક્સાઇડ આપે છે. જુઓ P2O3, પરંતુ P2O3 ના 2 અણુ એકબીજા સાથે જોડાઈ દ્વિઅણુ બનાવતા હોય છે, તો P4O6 લખવું પડે. જેવી રીતે આપણે બોરોનના હાઇડ્રાઇડમાં એવું કર્યું હતું. તો P4O6 એ એકચ્યુઅલી P2O3 જ થયું, જેમ N2O3 તેમ P2O3, P4O6, કારણ કે P2O3 ના 2 અણુ એકબીજા સાથે જોડાઈ દ્વિઅણુ બનાવે છે. એમ P2O5 ના પણ 2 અણુ એકબીજા સાથે જોડાઈ P4O10 બનાવે છે. ઓકે, પછી આર્સેનિક AS2O3 અને AS2O5. એવી જ રીતે લખતો નથી, પરંતુ એન્ટીમનીના પણ Sb2O3, Sb2O5 અને બિસ્મથનો માત્ર Bi2O3 મળે છે, Bi2O5 મળતો નથી. તે વસ્તુને અત્યારે હાલ તમારે સ્વીકારી લેવાની છે. આવું બધું શું કામ છે? આ શું કામ 2 શ્રેણીના ઓક્સાઇડ બનાવે છે? શા માટે નાઇટ્રોજનને +3 પણ બતાવ્યો? +3 નું કોઈ લોજિક જ નથી અષ્ટક સાથે, તોય શા માટે બતાવ્યું? તે ભવિષ્યમાં આપણે ભણવાનું છે. આ જ બધું ભણવાનું છે મિત્રો. તો હાલ આ થોડી વસ્તુ તમે યાદ રાખી લેજો. અને 16મા સમૂહના તત્વોની જો વાત કરીએ તો 16મા સમૂહના તત્વોની વાત કરીએ તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ વગેરે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ વગેરે એના હાઇડ્રાઇડની વાત કરીએ તો જુઓ મિત્રો, H+ હોય અને O-2 હોય તો કરો ચોકડી H2O, તો H2O, H2S, H2Ac, H2Te આ થયા 16મા સમૂહના તત્વોના હાઇડ્રાઇડ. અને જો તેના ઓક્સાઇડની વાત કરીએ તો આ થોડું તમારે યાદ રાખવું પડશે કે SO3 ઓક્સાઇડ, ઓક્સિજનનો તો ઓક્સાઇડ હોય નહીં એટલે સલ્ફરનો ઓક્સાઇડ SO3, ACO3, TeO3 વગેરે ઓક્સાઇડ મળે છે. બરાબર, TeO3. અને 17મા સમૂહના તત્વોની વાત કરીએ તો 17મો સમૂહ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. હવે આ બધા જ -1 હોય, F-, Cl-, તો H+ સાથે HF, HCl, HBr, HI વગેરે હાઇડ્રાઇડ આપે. અને આ તત્વોના ઓક્સાઇડની વાત કરીએ તો તમને માત્ર એક જ ઓક્સાઇડ બતાવ્યો છે, Cl2O7. Cl2O7. જોકે એવું નથી કે માત્ર 17મા સમૂહના તત્વોના ઓક્સાઇડમાં એક Cl2O7 જ મળે છે, અન્યો પણ છે, પરંતુ તેની વાત જે તે વખતે આપણે કરીશું. અત્યારે કરવી એટલે વ્યાજબી નથી, કારણ કે હજુ એવું ઘણું બધું ભણવાનું આપણે બાકી છે. આમાંય ઓક્સાઇડમાં અમુક બાબતો તમારે સ્વીકારી લેવી પડી હશે. તો
આગળ ઉપર જ્યારે ભણશો ત્યારે તમને ખબર પડશે કે શા માટે આવા ઓક્સાઇડ આપ્યા હતા. તો તે પછીની વાત છે. હાલ આટલું પૂરતું છે. અને આગળ અન્ય બાબતની જો વાત કરું તો હવે પછીના જે ટોપિક્સ છે તે હમણાં આપણે ધ્યાને લેવાના નથી. હવે પછીના જે પાઠના આના પછીના જે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતતા પછીના જે ટોપિક છે એ હમણાં ધ્યાને નહીં લો તો ચાલશે મિત્રો. કારણ શું? કારણ તેની વિગતે ચર્ચા એસ વિભાગના તત્વોવાળો પાઠ છે આપણા ધોરણ 11 નો ભાગ 2 માં. તેમાં તેની વિગતે ચર્ચા આવે છે. અહીં જે થોડી ઘણી ચર્ચા કરી છે તે સીમિત ચર્ચાઓ છે. અમસ્તી પણ ન સમજાય તેના માટે એસ વિભાગના તત્વ એ પાઠ ભણવો પડે. તો જે તે વખતે વાત કરીશું. પરંતુ હા, આ પછીના ટોપિકમાં અમુક બાબતો જે કીધી છે તે મેં તમને પહેલા કહી દીધી. કઈ બાબતો? તો કે ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે બેઝિક હોય, અધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે એસિડિક હોય. સામાન્ય રીતે બોલું છું, હંમેશા નહીં, તેમાં અપવાદો હોય છે. આગલા લેક્ચરમાં બધી જ વાત કરી હતી. આવર્તમાં આગળ વધતા ત્રિજ્યા ઘટે, ધાતુ ગુણ ઘટે તો એવું પણ કહેવાય કે ઓક્સાઇડની બેઝિકતા ઘટે ને એસિડિકતા વધે. સમૂહમાં નીચે ઉતરો તો ત્રિજ્યા વધે, ધાતુ ગુણ ઘટે, ધાતુ ગુણ વધે, અધાતુ ગુણ ઘટે. તો સમૂહમાં નીચે ઉતરો તો ત્રિજ્યા વધે, ધાતુ ગુણ વધે તો ઓક્સાઇડની બેઝિકતા વધે અને એસિડિકતા ઘટે, કારણ કે અધાતુ ગુણ ઘટે છે. બરાબર? અધાતુના ઓક્સાઇડ એસિડિક, ધાતુના ઓક્સાઇડ બેઝિક. પ્રબળ ધાતુ તેના ઓક્સાઇડ પ્રબળ બેઝિક, પ્રબળ અધાતુ તેના ઓક્સાઇડ પ્રબળ એસિડિક. તો આવર્તમાં આગળ વધતા ત્રિજ્યા ઘટે, ત્રિજ્યા ઘટે, ધાતુ ગુણ ઘટે એટલે ઓક્સાઇડની બેઝિકતા ઘટે અને અધાતુ ગુણ વધે એટલે ઓક્સાઇડની એસિડિકતા વધે. સમૂહમાં ઉલટો ક્રમ. હા, એ બાબતોને ચોક્કસ ધ્યાને લેવાની છે. અને આગળ ઉપર થોડી ઓક્સિડેશન અવસ્થાની સંયોજકતાની વધુ પણ વાત કરીશ આના પછીના લેક્ચરમાં, જે પ્રકરણમાં નથી પરંતુ થોડું એડિશનલ છે, જાણવું ખૂબ જ જરૂરી છે. તો તે વાત આપણે કરીશું. ઓકે.